મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માંગે કે ન માંગે? હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર, કાં તો ફોલ્ટ ન મળ્યો. તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે? આમાં શું છે, અમે અલગ અલગ જગ્યાથી આવ્યા છીએ. અમે મુદ્રાથી આવ્યા છીએ, બીજી ટીમો દહીસરાથી. સમજી ગયો સાહેબ, અલગ જગ્યાથી. મેં તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને, તમે મારો મહેમાન થઈને આવ્યા છો. પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે. મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું. આ તમારી સાહેબ આ લોકોને કહેજો, માર ખાશે ક્યાં, કઈ રીત માણસની રીતમાં નથી. અત્યારે તો શિયાળો છે, લાઇટ વગર હાલી જાય 24 કલાક 48 કલાક. કોઈ લાઇનમેનના ઠેકાણા નહીં, કોઈ વાયરમેનના ઠેકાણા નહીં. મેન્ટેનન્સના નામ પર બે વાવાઝોડો અમારું ગામ ખમી ચૂક્યો છે, બે વાવાઝોડા. મેં અત્યારે શું થયું છે મેન્ટેનન્સના નામ ઉપર, અને બતાવે શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં. સાહેબ બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે, કાર્યપાલક સહિત મેં રજૂઆત કરી છે. હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો, અહીંયા તમે જાઓ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે, બરાબર ને? કાયદેસરની કાર્યવાહી કરવી કરી નાખજો. અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને, હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારીની ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા